खुशियाँ देती है, दुख ले लेती है, माँ
तू मेरा दिल, तू मेरी जान। Oh, I love you, Daddy. तू मासूम, तू शैतान। But you love me, Daddy. तू मेरा दिल, तू मेरी जान। Oh, I love you, Daddy. तू मासूम, तू शैतान। But you love me, Daddy. छोटे छोटे शहरों से, खाली भोर दोपहरों से, हम तो झोला उठा के चले। बारिश कम कम लगती है, नदियाँ मध्यम लगती है, हम समंदर के अंदर चले। छोटे छोटे शहरों से, खाली भोर दोपहरों से, हम तो झोला उठा के चले। बारिश कम कम लगती है, नदियाँ मध्यम लगती है, हम समंदर के अंदर चले। ओ हो हम चले ओए रामचंद्र रे। हम चले ओए रामचंद्र रे। धड़क 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 धुआं उड़ाए रे। धड़क 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 सीटी बजाए रे। धड़क 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 धुआं उड़ाए रे। धड़क 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 मुझे बुलाए रे। बहुत सारा रास्ता तो दो, थोड़ा सा बादल चखना है। बड़ा बड़ा कोयले से नाम फलक पे लिखना है। चांद से होकर सड़क जाती है, उसी पे आगे जाके अपना मकान होगा। चांद से होकर सड़क जाती है, उसी पे आगे जाके अपना मकान होगा। हम चले ओए रामचंद्र रे। हम चले ओए रामचंद्र रे। धड़क 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 धुआं उड़ाए रे। धड़क 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 सीटी बजाए रे। धड़क 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 धुआं उड़ाए रे। धड़क 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 मुझे बुलाए रे। આરતીબેન જસવંતભાઈ માલા. મારું નામ સ્તુતિબેન મયંકભાઈ બારિયા. અમે બાલવાટિકામાં ભણીએ છીએ. પાંછીઓ પોતાની પાંખો ફેલાવીને ઊંચા ઊંચા આકાશમાં ઉડે છે. તેવી જ રીતે અમે પણ નાના નાના બાળકો પર મોટું લક્ષ્ય રાખીને અમારું ધ્યેય પ્રાપ્ત કરીશું. એવું જ એક
चला जाने कहाँ मैं किधर चला मैं उधर चला जाने कहाँ मैं किधर चला और फिसल गया ये तूने क्या किया આજના આપણા સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરના 23મા વાર્ષિક ઉત્સવના આમંત્રણને માન આપીને ખૂબ બહોળી સંખ્યામાં પૂજનીય સંતો અહીંયા ઉપસ્થિત છે, જેમાં મેં કીધું પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી જેઓ સલવાવથી ખાસ પધારેલા છે, તો તેઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. સાથે મારા ગુરુ પૂજ્ય બાબા સ્વામી જેમને નામથી પુકારે છે એવા સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી કે જેઓ વલ્લભ આશ્રમમાંથી ખાસ અહીંયા ઉપસ્થિત છે, જ્યારે ઉત્સવ હોય ત્યારે એક સેવક તરીકે આશીર્વાદ દેવા માટે અહીંયા ઉપસ્થિત રહેતા જ હોય છે, તો એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીજીને પણ વિનંતી કરું તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. સાથે પૂજ્ય સંત સ્વામી ભીલાડ ગુરુકુળ કે જેઓને 7 અને 8નો ભવ્ય એન્યુઅલ ડે પૂરો કરીને 2 દિવસનો થાક હોવા છતાં પણ એક મિત્રની સાથે મિત્રતા પૂરેપૂરી નિભાવવી જ પડે એ નાતે તેઓ આજે પણ સહપરિવાર અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ પધારે. પૂજ્ય કપિલ સ્વામી સલવાવ ગુરુકુળથી ખાસ પધાર્યા છે, તેઓ તો આદિવાસી વિસ્તારમાં કેટલા મંદિરોના ઉદ્ઘાટનમાં અને મૂર્તિ પ્રતિષ્ઠામાં જતા ત્યાંથી સીધા જ અહીંયા ઉત્સવમાં હાજરી આપી છે, તો પણ તેમનો ખૂબ ખૂબ આભાર. તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે. સાથે પૂજ્ય શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી ચલા ગુરુકુળ કે જેઓનું ગુરુકુળ જે મેં ગઈકાલે પૂજ્ય સંત સ્વામી કીધું એમ એક સારી નેચરલી વાતાવરણથી ધ બેસ્ટ જેને કહેવાય એવી સરસ મજાની CBSE સ્કૂલ ચલાવે છે એવા મારા ખાસ સ્નેહી મિત્ર પૂજ્ય ભક્તિ શાસ્ત્રીજી પણ તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. સાથે અમારા પૂજ્ય હરિસેવક સ્વામી જે અમારા બાળ સખા કહેવાય, ઘણા વર્ષો સુધી અમે સાથે રહ્યા એવા પૂજ્ય હરિસેવક સ્વામી બિલ્લી મોરામાં સરસ મજાની CBSE સ્કૂલ ચલાવે છે, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. સાથે
પૂજ્ય શ્રીરંગ સ્વામી કે જેઓ પાલનપુરથી પધાર્યા છે. પાલનપુરમાં સરસ મજાની સ્કૂલ બીએડ કોલેજ ચલાવે છે અને તમારા સ્વામીજીના ખાસ મિત્ર કયો, સ્નેહી કયો કે પ્રવાસી કયો તેવા શ્રીરંગ સ્વામીને પણ વિનંતી તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. સાથે અક્ષર સ્વામી અમારા બધાના વડીલ એવા પૂજ્ય કેપી શાસ્ત્રી કરોદરા ગુરુકુળમાં જેમનું સરસ મજાની વિદ્યા સંકુલ છે તેઓ પણ ખાસ અહીંયા ઉપસ્થિત છે. અક્ષર સ્વામીને વિનંતી કરું તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શ્રી સૂર્યપ્રકાશદાસજી જુનાગઢ તેઓ પણ ખાસ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે. સાથે ગાંધી આશ્રમથી અમારા પૂજ્ય વિજ્ઞાન સ્વામીજી મોટા પોંઢાના જે એડ્રેસથી મતદાનવાળું કામ છે એવા મોટા પોંઢાના અમે બે નેબર કહેવાય, પાડોશી. તો અમારા વિજ્ઞાન સ્વામી પણ અહીંયા ઉપસ્થિત તેઓ પધારે અને શાસ્ત્રી માધવ સ્વામી પણ સ્ટેજ ઉપર પધારે. સાથે આજે આપણા આમંત્રણને માન આપીને આપણા ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓને વિનંતી કરું પોતાનું સ્થાન ઉપર ગ્રહણ કરે. સાથે ડૉક્ટર વિક્રમભાઈ પણ ઉપર વધારે કે જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ રામસિંહ બાપાની તેઓ પણ અહીંયા ઉપસ્થિત આવે. સાથે જયદીપભાઈ સોલંકી વકીલ મંડળના પ્રમુખ છે તેઓ પણ આવે અને અમિતભાઈ શહેર પ્રમુખ ધરમપુર તેઓ પણ આવે અને સુભાષભાઈ એમ પટેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ તેઓ પણ અહીંયા આવે. અને સાથે પાપીથી ખાસ પધારેલા અમારા આમંત્રણને માન આપીને શિરીષભાઈ કોન્ટ્રાક્ટર શ્રી તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સાથે અમારા રાજુભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો રાજુભાઈ પણ અહીંયા સ્ટેજ ઉપર આવે. તરુણભાઈ પણ અહીંયા બેઠા છે, તો તરુણભાઈ પણ સ્ટેજ ઉપર આવે. અને વિમલભાઈ અહીંયા છે, તો વિમલભાઈ પણ સ્ટેજ ઉપર આવે. હા, અમારા વલ્લભ આશ્રમના બાબુભાઈ શેઠ તેઓ પણ દરેક ઉત્સવમાં મારી એમની હાજરી જોઈ નાના પોંડાના એન્યુઅલ ડેમાં પણ આવેલા, અહીંયા પણ આવેલા. અને મહિને 2 મહિને વલ્લભ આશ્રમની ચા ન પીધી હોય તો ફોન આવે કે કેમ આ બાજુ નીકળ્યા નથી. તો એવા અમારા બાબુભાઈ શેઠ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ સ્થાન ગ્રહણ કરે. ખૂબ સરસ મજાના અહીંયા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે દરેક સંતોનું પુષ્પગુચ્છથી તો સ્વાગત કરેલું જ છે, છતાં જેમને કહેવાય ગુરુ સ્થાને જેમનું સ્થાન છે એવા અમારા વડીલ જે સંતો છે એમનું આપણે સૌ પ્રથમ એમનું પૂજન કરીશું. તુરખાથી ખાસ અમારા અશ્વિનભાઈ અહીંયા મારા મોટા ભાઈના દીકરા તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેઓ પણ અહીંયા સ્થાન ગ્રહણ કરે. વડોદરાથી ચેતનબાન ટ્રસ્ટી શ્રી તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર સેવામાં હાજર છે. અને નિલેશભાઈ એઓ પણ અહીંયા સ્ટેજ ઉપર સેવામાં હાજર છે, તો અશ્વિનભાઈ અહીંયા આવે. પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણ દાસજીનું સ્વાગત અમારા પૂજ્ય સ્વામીજી અને આ સંસ્થાના ટ્રસ્ટી ચેતનભાઈ ઈશ્વરભાઈ પટેલ તુરખા તેઓ પૂજ્ય પુરાણી સ્વામીજીને શાલ અને હાર પહેરાવી સ્વાગત કરશે. फ्रेंड्स, हम जोरदार तालियां बजाएंगे, अभिवादन करेंगे. हमारा स्वामीजीना गुरुजी पूज्य कृष्ण स्वरूप दासजीનું સ્વાગત શાલ અને હાર પહેરાવીને વડોદરાથી પધારેલા નિલેશભાઈ, રમેશભાઈ અને સંજયભાઈ તુરખાથી આવીને સ્વાગત કરશે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીશું. એમના આશીર્વાદ હર હંમેશ સંસ્થા પર, સ્વામીજી પર, આપણા શાળા પરિવાર તરફ બન્યા રહે એવી અપેક્ષા સેવીએ છીએ.
અમારા ડૉક્ટર સાહેબ સ્વામીજી ક્યારે પણ માંદા પડ્યા હોય કે સ્વામીજીના ગુરુ માંદા પડ્યા હોય કઈ રહેવા દે, નીચે જ રહેવા દે. તો સીધા ડૉક્ટર સાહેબને જ ફોન કરે કે સાહેબ હાજર છો તો હા આવી જાઓ. તો ડૉક્ટર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે આ સંસ્થાના ટ્રસ્ટી ચેતનભાઈને વિનંતી કરું પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. સાથે અહીંયા અમારા અમિતભાઈ શહેર પ્રમુખ ધરમપુર તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તો હું નિલેશભાઈને વિનંતી કરીશ પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરે. સાથે જયદીપભાઈ એ સોલંકી વકીલ મંડળના પ્રમુખ છે, તેઓનું પણ સ્વાગત કરવા માટે અમારા આચાર્ય મહેશને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. ઉપર બેઠેલા દરેક સંતો અને મહંતોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એક કામ કરી શકો. हुए धारासभ्य श्री धर्मपुर श्रीमान अरविंद भाई सिंह पटेल, उनका स्वागत हमारे पूज्य स्वामी जी शॉल और बुके देके करेंगे. માનનીય અને લોકલાડીના એવા અરવિંદભાઈ ધારાસભ્યશ્રી છે, જેમનો પ્રજા પ્રત્યે ખૂબ લગાવ છે, એવા ધારાસભ્યશ્રીનું જ્યારે સન્માન થાય છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. All the teachers, please come near the stage. Ladies and gents teachers. કે આપણા વિસ્તારના સંસદ સભ્ય ધવલભાઈ કે જેઓનો આપણે કાર્ડમાં પણ નામ છાપેલું અને પધારવાની બધાને ગણતરી ઈચ્છા હોય કે સ્વામીજી તમે તો જે દિવસે હું સંસદ સભ્ય નહોતો ને ત્યારથી ખંભે ખંભો મિલાવીને જાહેર સભાને સંબોધવા પણ તમે હાજર રહે અને અમારી ચૂંટણીની સભા સ્વામીજી સંબોધન કરવા ગયેલા ધવલભાઈને તો મારે તો હાજર જ રહેવું પડે, પણ મારાથી અત્યારે આવી શકાય નથી. ત્યારે વાસદાથી સીધા સુરત થઈ અને દિલ્હી જવાના છે. પહેલાં કહેતા કે ધરમપુર આવીશ ને ધરમપુરથી વલસાડ જઈશ, ત્યારે 5-10 મિનિટ થતો જાય, પણ અત્યારે અરવિંદભાઈએ મેસેજ આવ્યો હોય કે સીધા દિલ્હી જવા નીકળે છે એટલે આવશે નહીં, તો આપણે એમની નોંધ લઈએ છીએ. આજે પૂજ્ય બ્રહ્મસ્વામી આવી ગયા છે, તો પૂજ્ય બ્રહ્મસ્વામીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને અમારા સંજય સરને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને આદિવાસી વિસ્તારમાં અનેક મંદિરોનું નિર્માણ જેમને કરેલું છે એવા પૂજ્ય બ્રહ્મસ્વામીનું સ્વાગત કરવા માટે અમારી સંસ્થાના સંજય સર, જેને કહેવાના સ્વામીજીના પીએ જેને કહીએ એવા સંજય સર એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આજે બાળકોને નવાજવાનો સમય છે. સંતોનું તો સ્વાગત થઈ ગયું. જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે 100% હાજરી આપી હોય, જેઓએ પ્રથમ નંબરે પાસ થયા છે, એવા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી આપણે નવાજવાના છે. તો એ બાળકો અહીંયા જેના નામ બોલે તે જે મહેમાનનું નામ બોલે ત્યાં જવાનું. ટીચરોએ ધોરણ 1 થી 12 સુધીના તેજસ્વી તારલાઓની સિદ્ધિને અમે બિરદાવવા ઈચ્છીએ છીએ, તો આપ સૌ મંચસ્થ મહાનુભાવો તથા સંતગણોને વિનંતી કે આપ સૌ તેમને સીટ એનાયત કરી આપના આશીર્વાદ એમના પર બનાવી રાખશો. પટેલ રૂહી પરિમલભાઈ, ધોરણ 1. એ બાળકને પૂજ્ય પુરાણી સ્વામી શિલ્ડ આપી જે વિદ્યાર્થીઓને શિલ્ડ અપાઈ જાય
એ બાળકોનો અહીંયા નીચે લાઈન કરે. આપણે જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવીએ. પટેલ ક્રી જેના 99.50% છે, તો એ વિદ્યાર્થી પણ ઝડપથી સ્ટેજ પર આવી જશે. એમને પૂજ્ય મારા ગુરુ બાબા સ્વામી શિલ્ડ આપી અને સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓ પાડીએ. ધોરણ 3 અ સોલંકી પ્રિન્સી સુજલસિંહ 99.40%. એક ટીચર અહીંયા ઉભા. પૂજ્ય શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી ચલા ગુરુકુળ, તેઓ શિલ્ડ આપી એમને સન્માનિત કરશે. 3 બ પટેલ દેવીન દશરથભાઈ 99.10% છે. એ વિદ્યાર્થીને પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી વલ્લભ આશ્રમથી પધાર્યા છે, તેઓ એમને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. ધોરણ 4 પટેલ પીસા કલ્પેશભાઈ 99% જેના આવેલા છે વર્ષ 2023માં. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવતા રહીશું. એમને પૂજ્ય કપિલ સ્વામીને વિનંતી કરું કે આ વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરશે. જોરદાર તાળીઓ આપણે પાડી દઈશું. ધોરણ 4 બ પટેલ પંક્તિ દિલીપભાઈ જેના 99.70% છે, એવી વિદ્યાર્થીની આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈને વિનંતી કરું કે તેઓ આ વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરશે. ધોરણ 5 પટેલ વિદિત મનોજભાઈ 99.20%. એ વિદ્યાર્થીને ડૉક્ટર વિક્રમભાઈ આર પરમાર, તેઓ અહીંયા ઉપસ્થિત છે, તે તેઓને વિનંતી કરું કે તેઓને શિલ્ડ આપી આ બાળકને સન્માનિત કરશે. ધોરણ 6 પટેલ પ્રિયાંશ ઇલેશભાઈ 98.64%. એમને ઇનામ આપવા માટે અમિતભાઈ, તેઓને શિલ્ડ આપી અને સન્માનિત કરશે માનનીય શ્રી અમિતભાઈ. ધોરણ 7 ટોપલિયા વસી મહેન્દ્રભાઈ 96.57%. પૂજ્ય શ્રીરંગ સ્વામી અહીંયા આગળ આવી જજો, જે સંતોના નામ બોલે. ધોરણ 8 ગામિત સચી ભગુભાઈ 98.71%. ભિલાડથી પધારેલા પૂજ્ય સંત સ્વામીને વિનંતી કરું કે આ વિદ્યાર્થીને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ધોરણ 9 પટેલ અર્ચિતા વિનયભાઈ 93.57% છે. આ વિદ્યાર્થીને પૂજ્ય હરિસેવક સ્વામી દિલ્હી મોરાથી પધાર્યા છે, તેઓ શિલ્ડ આપી અને સન્માનિત કરશે. આરી પરમાર નીલકંઠ હાઈસ્કૂલ કોમર્સ ધોરણ 11 નારીગરા કરણ દિનેશભાઈ, એમને શિલ્ડ આપવા માટે પૂજ્ય બ્રહ્મ સ્વામીને વિનંતી કરું કે તેઓ આ વિદ્યાર્થીને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. આરે પરમાર નીલકંઠ હાઈસ્કૂલ સાયન્સ ગુટિયા અંકિતા યોગેશભાઈ ધોરણ 11, એમને ઇનામ આપવા માટે શાસ્ત્રી સૂર્યપ્રકાશ દાસજીને વિનંતી કરું કે તેઓ આગળ આવશે અને આ વિદ્યાર્થીને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. ભાઈ ફોટાવાળા ભાઈ ફોટા બરોબર પાડજો અમારા. હા, આ ગુજરાતી મીડિયમના તેજસ્વી તારલાઓને આપણે શિલ્ડ અને આપણે જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને, એમના વાલીઓને અને બેઠેલા વાલીઓને પણ સારા ટકા આવશે તો 23મો વાર્ષિક ઉત્સવ છે. હવે તો સીધો રજત જયંતિ મહોત્સવ
25મો ઉજવાશે તો એ વખતે સારી મહેનત કરીને ટકા લાવશો તો તમારા બાળકને પણ આ સ્ટેજ ઉપર આવવાનો ચાન્સ મળશે. એટલે ખૂબ મહેનત કરવા દરેક વાલી અને બાળકોને વિનંતી. ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતી મીડિયમના બાળકોને. Now here comes English medium. The academic year 2023 and 24, the students who has scored N, they got first rank in their own classes. The standard first, Sara Sohaluddin Kadri, 98%. Please come on the stage. પૂજ્ય અક્ષર સ્વામીને વિનંતી કરું કે સુરતથી ખાસ પધાર્યા છે અમારા મિત્ર એવા અક્ષર સ્વામી આવી અને આ બાળકને સિદ્ધ આપશે. Next, Anirudh Prem Singh Rajpurohit, 99% score. શાસ્ત્રી રામકૃષ્ણદાસજી તેઓ અહીંયા આવશે અને આ બાળકને શિલ્ડ આપશે. Next, Khushi Yogeshbhai Patel, be ready. હરિસ્વામી સલવા ગુરુકુળથી પધાર્યા હરિકૃષ્ણ સ્વામી અહીંયા આવશે અને એ વિદ્યાર્થીને શિલ્ડ એનાયત કરશે. Next, Pratik Chotelal Yadav, 98%. તેમ પૂજ્ય વિજ્ઞાન સ્વામીને વિનંતી કરું કે તેઓ આવી અને બાળકને શિલ્ડ એનાયત કરશે. Next, Rudra Chetanbhai Dave, 98%. Divyaraj Singh, be ready. हमारे बीच माधव स्वामी यहाँ उपस्थित है जिन्होंने बीएड तक अभ्यास किया है. वो टीचर था, फिर उसने दीक्षा लिया. पूज्य कपिल स्वामी का सेवक है, तो माधव स्वामी के हस्ते उसको शील्ड एनायत किया जाएगा. Well, 99.55%. शिरीष भाई हमारा कॉन्ट्रैक्ट शिरीष भाई आगे आवशे. Next, Sanjana Chetan Kumar Raj. બાબુભાઈ પારડી બાબુભાઈ ગોગદાણી તેઓ પણ અહીંયા આગળ આવી અને બાળકને શિલ્ડ એનાયત કરશે. બાબુભાઈ Next, Nirjara Chetanbhai Dave, PTD Gadpurwala Madhyamik Shala, 94%. She has scored in 2023 and 24. ખૂબ ખૂબ અભિનંદન અને બાળકને શિલ્ડ એનાયત કરશે. Next, Sejal Samarnath Yadav, she has scored 82%. Yes. તાળીઓથી વધાવી લઈએ. આ સંસ્થા દ્વારા 100% હાજરી જેને કહીએ, જેટલા દિવસ સ્કૂલ ચાલે એટલા દિવસ જેની હાજરી હોય એવા બાળકોને પણ આપણે નવાજીએ છીએ. તો એવા 5 બાળકો છે. હવે પછી એ બાળકોના નામ બોલાશે કે જેઓ 100% હાજરીમાં હતા ગયા વર્ષે. તો એ બાળકોને ઇનામ આપવા માટે અમારા વકીલ મંડળના પ્રમુખજી જયદીપભાઈને વિનંતી કરું કે તેઓ અહીંયા આગળ આવશે. 100% હાજરીમાં આવનાર વિદ્યાર્થીઓ ધોરણ 5 ગાવિત હેતવી ચેતનભાઈ,
પ્રકૃતિના નિયમને પણ આત્મસાત કરી છે વિદ્યાર્થીઓએ. નિયમિતતા હંમેશા જીવનમાં હોવી જોઈએ. સૂરજ નિયમિત છે. બાળ મંદિર ચાલે છે અને એપીએમસીના પ્રમુખ શ્રી તરુણભાઈને વિનંતી, તેઓ શિલ્ડ એનાયત કરશે. તાળીઓથી વધાવી લઈશું. ધોરણ 6 પટેલ યશભાઈ જગદીશભાઈ. અમારા રાજુભાઈને વિનંતી કરું કે સ્વામીજીના દરેક કાર્યમાં સહકાર આપનારા અમારા પાડોશી રાજુભાઈ એમને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. ધોરણ 8 પવાર ધ્રુવ રાકેશભાઈ. વિમલભાઈ આવી અને અમારા વિદ્યાર્થીને 100% હાજરી આપી અને સન્માનિત કરશે અને એની મમ્મી પણ એની હારે જ ઊભી રહે. મા દીકરાનો ફોટો પડે તો ત્યાં જ ઊભી રહે. હા, આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. આ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે. હવે પછી છે અંગ્રેજી મીડિયમ. આયુષી સુરેશભાઈ યાદવ ધોરણ 6, એ પણ 100% હાજરીમાં આવે છે. એમને આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચેતનભાઈને વિનંતી કરું કે તેઓ શિલ્ડ આપી અને એમને સન્માનિત કરશે. ઇનામ એનાયત કરવા માટે, તેમને સન્માનિત કરવા માટે આપણા આમંત્રણને માન આપીને ખૂબ બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. તો બાબુભાઈ સલવાવ, અશોકભાઈ, શ્રીજીભાઈ, હરેશભાઈ અને અમારા CRC આ વિદ્યા સ્કૂલના અમારા ટીચર અહીંયા કનુભાઈ છે, જેઓ અહીંયા 10 વર્ષ સુધી સ્વામીજીની સાથે કામ કર્યું છે, એવા અમારા CRC અહીંયા ઉપસ્થિત છે. તો તેઓને હાથે આપણે અમારી વિદ્યાર્થીની અને સ્વામીજીની લાડકી રાશિને શિલ્ડ એનાયત કરશે. આવો બધા મહેમાનો. શ્રીજી 2 જણા આવી જાઓ. અમારે યાદગીરી જોઈએ તમારી. ખૂબ ખૂબ આજના આ પ્રસંગમાં ખૂબ સરસ મજાના અહીંયા મહેમાનો છે ને હવે આપણે બાળકોનો કાર્યક્રમ શરૂ કરવાનો છે. પણ એ પહેલાં પૂજ્ય કપિલ સ્વામીને વિનંતી કરું કે તે 2 મિનિટ આશીર્વાદ આપશે અને એ પછી માનનીય આપણા ધારાસભ્યશ્રી પણ 2 મિનિટ આશીર્વાદ આપશે. ત્યાર પછી આપણો કાર્યક્રમ આગળ વધારીશું. જોરદાર તાળીઓથી આપણે રાશિને અને સંતોને અને આવેલા મહેમાનોને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. દૂરથી તો અઘરો દિશે ચડવો ડુંગર, કેમ ચડ્યા પછી છોટો દિશે એ અચરજ કહેવાય, એવું રાશિ આપણને કરી બતાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. વંદે ત્વામ પરમેશ્વરીમ ભગવતીમ બુદ્ધિ પ્રદામ શારદામ. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ આજના આ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થી એટલે માં સરસ્વતીના પૂજારી એવા માં શારદાજીને આપણે યાદ કરીએ. મારા ગુરુ પૂજ્યપાદ પુરાણી સ્વામી, પૂજ્ય બાબા સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, સંત સ્વામી ભક્તિ સ્વામી, સૌ સંત વૃંદ, આ વિસ્તારના ખૂબ ઉત્સાહી યુવાન, લોકલાડીલા અને મારા ખાસ મિત્ર એવા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, ડૉક્ટર સાહેબ, વકીલ મંડળ એસોસિએશનના પ્રમુખ શ્રી, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ, શિરીષભાઈ, સૌ મહેમાનો, શિક્ષક મિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને માતાઓ. સ્વામિનારાયણ ગુરુકુળ એટલે સંસ્કારની કેળી. સ્વામિનારાયણ ગુરુકુળ એટલે રાષ્ટ્રભક્તિનો માર્ગ બતાવનારું એક સાધન. સ્વામિનારાયણ ગુરુકુળ એટલે આદર્શ દીકરા અને દીકરીઓ પોતાના માતાના પિતાને સમર્પિત કરનારું એક કેન્દ્ર. સ્વામિનારાયણ ગુરુકુળ એટલે ઠાસો ઠાસીને રાષ્ટ્રભક્તિ બાળકોમાં એડ કરવી અને એક આદર્શ ભારતનો નાગરિક બનાવો. આનું મહત્વનું મહામંદિર
આજે વર્ષોથી પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામી આ વિસ્તારની અંદર અનેક શાળાઓ અનેક ગામડાઓમાં ચલાવી રહ્યા છે. મોટા પોંડા હોય, કાકડ કપૂર હોય, ધરમપુર હોય, કરંજબેરી હોય, આવા અનેક ગામડાઓમાં હરિવલ્લભ સ્વામીને કોઈ કમી નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બેઠા છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે કે સ્વામિનારાયણનો સાધુ એટલે તમામ પ્રકારની સગવડતાઓ આજે સ્વામિનારાયણ મંદિર આપે છે. અને એટલે જ કહેવત પડી છે કે નોકરી કરવી તો સરકારની અને સાધુ બનવું હોય તો સ્વામિનારાયણ. પણ આ તમામ પ્રકારના સુખોને ઠેસ મારીને કેવળ ને કેવળ સમાજ આગળ કેમ આવે, સમાજના બાળકોની અંદર આદર્શ શિક્ષણ, સંસ્કાર સાથેનું શિક્ષણ, એ પ્રાણ કેમ પુરાય, આ દેશની ઉન્નતિ, આ દેશનું ભવિષ્ય એ આજનો બાળક છે. મારે વાલીઓને અભિનંદન આપવા છે એટલા માટે કે તમે આ સંતો ઉપર વિશ્વાસ મૂકી અને તમારા પાલ્યોને, તમારા બાળકોને, તમારા દીકરા દીકરીઓને આ સંતોના ચરણમાં મૂક્યા છે. અમે સૌ સંતો સમાજને 100% ખાતરી આપીએ છીએ કે કદાચ અહીંથી એક ડોક્ટર ઉભો નહીં થાય, કદાચ એક એન્જિનિયર ઉભો નહીં થાય, કદાચ એક નેતા નહીં નીકળે, પણ એટલું તો ચોક્કસ કે છું કે નિર્વ્યસની યુવાન, ધર્મ પ્રેમી, માતૃ પિતૃ ભક્ત અને આદર્શ દેશભક્ત આ તો સંતો ચોક્કસ ત્યાગ કરશે. ખાલી આધ્યાત્મિકતા એ જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો મુદ્રાલેખ નથી મિત્રો. આજનું આધુનિક શિક્ષણ, સાયન્ટિફિક શિક્ષણ, ટેકનોલોજી સાથેનું એજ્યુકેશન એ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો આદર્શ વ્યવસ્થાઓ કરી, આદર્શ માર્ગદર્શક એટલે આદર્શ શિક્ષકો એની નિમણૂક કરી, પળે પળનું બાળકનું ધ્યાન રાખીને આ કાર્ય થઈ રહ્યું છે. હું ખરેખર હરિવલ્લભ સ્વામીને ખૂબ ખૂબ સૌ સંતો વતી અને અમારા ગુરુ શ્રી બાબા સ્વામી એમના આશીર્વાદ સાથે આ કાર્ય કરી રહ્યા છે, ત્યારે એમની સમગ્ર ટીમ, શિક્ષકો હોય, આચાર્યો હોય, એમના કર્મચારીઓ હોય, બિન શૈક્ષણિક સ્ટાફ હોય, આ તમામ સ્ટાફ સાથે એ પૂરી ટીમને અભિનંદન આપીશ આપ સૌના વતી કે આ સંસ્થા એક આદર્શ સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ સંસ્થા એ શિક્ષણનું મહામંદિર છે અને આમાંથી અનેક દેશના પૂજારીઓ તૈયાર થાય, મહાભારતીના આદર્શ સંતાનો તૈયાર થાય અને નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે સ્કિલ ડેવલપિંગ, આજના યુવાનોની અંદર આવવું જોઈએ. આ સ્કિલ સાથેના બાળકો તૈયાર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિશેષ સમય ન લઈ અને હું મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ અભિનંદન કપિલ સ્વામી. આજના આપણા આમંત્રણને માન આપીને ખાસ આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે મને કહેવાનું મન થાય કે આપણે અત્યારે સનાતન ધર્મનો જય જયકાર છે. કુંભ મેળાના ઉત્સવમાં જે લોકોએ ડૂબકી મારી આવ્યા છે અને કંઈક ધર્મનું પાલન કરી અને સનાતન ધર્મનો વિકાસ કર્યો છે, એની સાથે ગઈકાલે મહા ઉજવણી જેને કહેવાય, દિલ્હીની ગાદી આપણા નરેન્દ્રભાઈ મોદીએ અનેક ટકા જેને કહેવાય 48 સીટોથી અને 27 વર્ષે દિલ્હીમાં બેઠા છે. તો એવા માનનીય આપણા વડાપ્રધાન શ્રી અને અમારી નાતમાં જેનું સ્થાન છે એવા યોગીજી, આ બંનેની મહેનતથી દિલ્હીમાં આપણો સનાતન ધર્મનો ડંકો વાગ્યો છે. તો મારી દરેક સંતો અને બેઠેલા દરેક વાલીઓને નમ્ર વિનંતી, આપણે ઊભા થઈ અને આ બંને આપણા નેતાઓને જોરદાર તાળીઓ, દરેક વાલીઓ પોતપોતાના સ્થાને ઊભા થઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા યોગીજીને અભિનંદન આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી પ્રગતિ કરી અને આખા ભારતમાં ભાજપનો ભગવો લહેરાય અને આપણે સુખેથી જિંદગી જીવીએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન સંતો અને દરેક વાલીઓને. હવે માનનીય શ્રી ધારાસભ્ય અરવિંદભાઈને વિનંતી કરું કે તેઓ બાળકોને આશીર્વાદ આપશે.
બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. થોડી ઊંઘ આવતી હતી ને. આજે સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુર સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ ગુજરાતી મીડિયમ, સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી મીડિયમ અને આર્ય પરમાર નીલકંઠ હાઈસ્કૂલ અને બીજી કાકડકુવા અને કરંજવેરીની બધી સંસ્થાઓને એક સાથે જે વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એ વાર્ષિક મહોત્સવમાં આજે હરિવલ્લભ સ્વામીજીએ એક મારા દર વર્ષે જુદા જુદા પ્રકારના મને દર વર્ષે આવવાનું થાય, આ વખતે નવી થીમ સાથે આ વાર્ષિક મહોત્સવ ઉજવી રહ્યા છે તે બદલ આ સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ અને હરિવલ્લભ સ્વામી અને એમનો સ્ટાફને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આ મંચ પર આટલા બધા સંતોને એક સાથે ભેગા કરવાનું અને એમાં પણ જે આપણા જે શિક્ષણ સાથેના જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે સલવાવથી શરૂ કરેલી આ શિક્ષણની યાત્રામાં પુરાણી સ્વામી, દાસ સ્વામી, અમારા કપિલ સ્વામી, આ બધા જ સ્વામીજી સાથે મારા આમ અવારનવાર કોઈને કોઈ પ્રોગ્રામમાં આવવાનું થાય છે. અને જે આ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એજ્યુકેશન અત્યારે ચાલી રહ્યું છે એમાં શિક્ષણ સાથે સારા સંસ્કાર મેળવે અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને અને બાળકોના વાલીઓની જે આશા અને અપેક્ષા છે, આકાંક્ષા છે એ પૂરી કરવા માટે એનું લોહી પાણી એક કરી રહ્યા છે એવા તમામ સ્વામીના ચરણોમાં મારા વંદન કરું છું. અને આજે આ જે સ્વામિનારાયણ જે આપણું આ ધામ છે, અત્યારે આ સંસ્થા ઊભી કરી છે એમાં અમારા પિતા તુલ્ય અને મારા રાજકીય ગુરુ સ્વર્ગસ્થ રામસિંહભાઈ પરમાર કે એમની આ એક ભૂમિ આપી, એમના શ્રદ્ધાંજલિ આજે પૂરેપૂરી મળી રહી એવું મને લાગે છે. ખાસ ડૉક્ટર આજે એમના ચિરંજી અને મારા માર્ગદર્શક વિક્રમભાઈ, અમારા ભાજપના શહેર સંગઠનના પ્રમુખ અમિતભાઈ, અમારા પાટીદાર સમાજના જે પ્રમુખ સુભાષભાઈ અને અમારા જે વકીલ છે અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપભાઈ, અમારા રાજેશભાઈ, તરુણભાઈ, વિમલભાઈ, આ મંચસ્થ તમામ મહાનુભાવો અને આજે મોટી સંખ્યામાં જે બહારથી પણ મહેમાનો આવ્યા છે અને આ જે એન્યુઅલ ડે છે એ 23મો વાર્ષિક મહોત્સવ છે. એ વાર્ષિક મહોત્સવમાં જે આખા વાલીઓ પોતાના બાળકનું કેવું પરફોર્મન્સ છે અને આ શાળાની કેવી રીતે પ્રગતિ થઈ છે એ નિહાળવા માટે આવેલા તમામ વાલીઓ, એમના સંબંધીઓ, પત્રકાર મિત્રો અને તમામ આયોજકો, આજનો દિવસ એક ધરમપુર માટે એક સુવર્ણ અને ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. આપણે જ્યારે ફિલ્મ જોવા જઈએ ત્યાં તો આ રેકોર્ડિંગ હોય છે, પરંતુ આ લાઈવ જે આપણા બાળકો કે જે લોકો આજે નાના નાના ભૂલકાઓ જે આપણા સ્ટેજ પર આપણી સમક્ષ જે રીતે એક્ટિંગ કે હીરોને પણ શરમાવે એ રીતના એક્ટિંગ કરીને આપણને આજે આ વાર્ષિક મહોત્સવની ઉજવણી આપણને આપણા બાળકો દ્વારા જોવાની એક લાવો જે મળવો એ ખૂબ આપણા માટે ભાગ્યની વાત છે. સાથે અમને પણ ઈચ્છા થાય કે અમારા આ જમાનામાં આવા કંઈ હોતે તો અમે પણ કંઈક સારા બનતે, પણ ત્યારે સ્વામીજી કોંગ્રેસનો જમાનો હતો. હવે આ નરેન્દ્ર મોદી સાહેબનો જમાનો છે
યોગીજીનો જમાનો છે અને આ જમાનામાં આજે શિક્ષણની જે આખી ધૂણી જોત જગાવીને આપ સ્વામીજીઓ જે આ શિક્ષણને હાથમાં લીધું છે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સપના અહીંથી સાકાર કરવા જઈ રહ્યા છે અને આજે આપણો ભારત દેશ આત્મનિર્ભર બને એ માટે આ પાયામાં શિક્ષણ રહેલું છે, એ કામ આપ કરી રહ્યા છે. આપ સ્વામીજીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા આશીર્વાદ અમારા આદિવાસી ક્ષેત્રમાં અને અમારા જેવા રાજકારણવાળાને પણ મળતા રહે એવા ખૂબ અપેક્ષા. અને ખાસ તો સ્વામીજી આ જે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ધવલભાઈ એમને કોઈ ઓળખતા નહીં હતા, પણ એક મોદી સાહેબનો ઉમેદવાર ને જાહેર મંચ પરથી ચૂંટણી પ્રચાર કરવા આવેલા અને ધવલભાઈને કીધું કે તમારે ખાસ આવવાનું છે, પરંતુ લોકસભા ચાલુ છે, લોકસભાના દંડકની જવાબદારી છે, એટલે માસ્તાથી સીધા સુરતથી એ લોકો દિલ્હી જવાના છે, એટલે મને ખાસ એમણે સંદેશો આપવા પણ કીધું છે. અને આ કાર્યક્રમની મારે ખૂબ ખૂબ શુભેચ્છા અને આ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ જ પ્રાર્થના કરું. સરસ્વતી માતાના ચરણોમાં વંદન કરું અને તમામ સ્વામીજીના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રામ અરવિંદભાઈએ ખૂબ વખાણીને કીધું જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારથી તો એ મહેનત સ્વામીજીની નથી, આ સંસ્થાના આચાર્યોશ્રીની નીચે કામ કરનારા બધા ટીચરોને આચાર્યોનો છે. તો હું આ સંસ્થાના 8 આચાર્યોને વિનંતી કરું કે તેઓ આગળ આવી જશે. શ્રીમતી વિદિશાબેન એમ પરમાર, શ્રીમતી હેતલબેન એમ દેસાઈ, શ્રીમાન મહેશભાઈ કે પટેલ, શ્રીમાન યોગેશ બી ગાવિત, શ્રીમતી રક્ષાબેન એ જાદવ, શ્રીમતી રાધાબેન આર પવાર, શ્રીમતી સરસ્વતીબેન જે પટેલ કાકરકુવા, સ્મિતાબેન બી પટેલ કરંજવેરી. આ 8 જે આચાર્યો છે એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે અમારી બીજી સ્કૂલના જે આચાર્યો છે, આચાર્ય નર્મદાબેન મોટાપોંડા, આચાર્ય રાધાબેન મોટાપોંડા, એવો ઝડપથી એક આચાર્યને પુષ્પગુચ્છથી તમારે સન્માનિત કરવાના છે. જેના નામ બોલાય આવતા રહે. આચાર્ય નીલાબેન મોટાપોંડા, આચાર્ય મનીષા ટીચર નાના પોંડા, આચાર્ય સેવંતી ટીચર નાના પોંડા, આચાર્ય પૂનમબેન મોટાપોંડા, આચાર્ય તેજલબેન ગોઈમા, અનિલ સર નાના પોંડા અને મહેશભાઈ મોટાપોંડા. આ બધા સર અને આચાર્યશ્રીઓ આવી અને એક આચાર્યશ્રીને મહેશભાઈ અને યોગેશ સર એમને અનિલ સર અને મહેશભાઈ આવી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. એકની સાથે એક જોડીમાં ઊભા રહી જાઓ, સમય ઓછો છે અને જલ્દીથી તમારી એક સુંદર તસવીર સંતોની સાથે આશીર્વાદથી મળે. એટલે આપણે આ દરેક આચાર્યશ્રીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે આ બધા પ્રકલ્પના સ્વામીજીની મોટાપોંડા, નાના પોંડા, ધરમપુર, કાકડકુવા, ગોયમા, ભરુમાળ, હનુમંતમાળ 8 ગામમાં ચાલતી સંસ્થાના બધા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે અને આ દરેક આચાર્યોને ખૂબ ખૂબ અભિનંદન, અભિનંદન ને અભિનંદન. હવે દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ નીચે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આભાર મંજસ્થ મહાનુભાવો, પૂજનીય અને વંદનીય એવા સંત ગણોનો. પૂજ્ય સ્વામીજીને અમારા નમ્ર વિનંતી કરીશ કે તેઓ થોડી વાર માટે સ્ટેજ પર થોભે. આ તબક્કે અમે સ્વામીજીનું પણ સન્માન કરવા ઈચ્છીએ છીએ. ભવભૂતિએ કહ્યું છે, વ્રજાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોતરણામ ચેતામસી કોહી વિજ્ઞાનતુ મ આહર્તિ. વ્રજથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોત્તર પુરુષના ચિત્તને જાણવા કોણ સમર્થ છે? બહારથી કઠોર પરંતુ અંદરથી અતિ મૃદુ એવું શ્રીફળ એ મહાપુરુષોની મહાનતા સમજાવનાર